નમસ્કાર મારા વાલા મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના 100+1 લાઇનર ક્વેશ્ચનો, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે, તે જોવાના છીએ. તો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1. બંધારણ સભાની રચના ક્યારે થઈ હતી? બંધારણ સભાની રચના ક્યારે થઈ હતી? તો જવાબ છે બંધારણ સભાની રચના કેબિનેટ મિશનની જોગવાઈ મુજબ રાજ્યોની વિધાનસભાઓ દ્વારા નવેમ્બર 1946ના રોજ થઈ હતી. બંધારણ સભાની રચના કેબિનેટ મિશનની જોગવાઈ મુજબ રાજ્યોની વિધાનસભાઓ દ્વારા નવેમ્બર 1946ના રોજ થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ સભાનું પ્રથમ અધિવેશન ક્યારે શરૂ થયું હતું? બંધારણ સભાનું પ્રથમ અધિવેશન ક્યારે શરૂ થયું હતું? તો જવાબ છે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાનું પ્રથમ અધિવેશન શરૂ થયું હતું, જે 9થી 23 ડિસેમ્બર 1946 સુધી ચાલ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ સભાના કુલ કેટલા અધિવેશન ભરાયા? બંધારણ સભાના કુલ કેટલા અધિવેશન ભરાયા? તો જવાબ છે 11 અધિવેશન. બંધારણ સભાના કુલ 11 અધિવેશન ભરાયા. નેક્સ્ટ. બંધારણ સભાએ કેટલા સમયગાળામાં પોતાનું કાર્ય પૂર્ણ કર્યું? બંધારણ સભાએ કેટલા સમયગાળામાં પોતાનું કાર્ય પૂર્ણ કર્યું? તો જવાબ છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં બંધારણ સભાએ પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. નેક્સ્ટ. બંધારણ ઘડવા પાછળ કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો હતો? બંધારણ ઘડવા પાછળ કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો હતો? તો જવાબ છે 63,96,729 રૂપિયાનો ખર્ચ થયો હતો. બંધારણ ઘડવા પાછળ કુલ 63,96,729 રૂપિયાનો ખર્ચ થયો હતો. નેક્સ્ટ. ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો જવાબ છે જવાહરલાલ નહેરુએ ભારતીય બંધારણનું આમુખ તૈયાર કર્યું હતું. નેક્સ્ટ. બંધારણના 42માં સુધારો એટલે કે 1976 દ્વારા આમુખ પ્રસ્તાવનામાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? બંધારણના 42માં સુધારો જે 1976માં થયો હતો, તેના દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? તો જવાબ છે સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા 42માં બંધારણીય સુધારો 1976માં. નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ સભામાં આમુખ ક્યારે પ્રસ્તુત કરવામાં આવ્યું? બંધારણ સભામાં આમુખ ક્યારે પ્રસ્તુત કરવામાં આવ્યું? તો જવાબ છે 13 ડિસેમ્બર 1946ના રોજ આમુખ પ્રસ્તુત કરવામાં આવ્યું. 13 ડિસેમ્બર 1946ના રોજ. નેક્સ્ટ. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ છે અમેરિકા. આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. નેક્સ્ટ. જવાહરલાલ નહેરુના મતે બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? જવાહરલાલ નહેરુના મતે બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? તો જવાબ છે આમુખને એટલે કે પ્રસ્તાવનાને બંધારણનો આત્મા કહેવામાં આવે છે જવાહરલાલ નહેરુના મતે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આમુખને આધારે સુપ્રીમ કોર્ટે કુલ કેટલી વાર નિર્ણયો લીધા છે? આમુખને આધારે સુપ્રીમ કોર્ટે કુલ કેટલી વાર નિર્ણયો લીધા છે? તો જવાબ છે 2 વાર. બેહબારીનો કેસ 1960માં અને કેશવાનંદ ભારતીનો કેસ 1973માં. આ 2 કેસમાં આમુખને આધારે સુપ્રીમ કોર્ટે નિર્ણયો લીધા છે. નેક્સ્ટ. ગુના માટે બંધારણની કોઈ કલમ લાગુ પડતી ન હોય અથવા અસ્પષ્ટ હોય ત્યારે શેનો આધાર લેવામાં આવે છે? ગુના માટે બંધારણની કોઈ કલમ લાગુ પડતી ન હોય અથવા અસ્પષ્ટ હોય ત્યારે શેનો આધાર લેવામાં આવે છે? તો જવાબ છે આમુખનો આધાર લેવામાં આવે છે. ગુના માટે બંધારણની કોઈ કલમ લાગુ પડતી ન હોય અથવા અસ્પષ્ટ હોય ત્યારે આમુખનો આધાર લેવામાં આવે છે. નેક્સ્ટ. બંધારણનો આરંભ શેનાથી થાય છે? બંધારણનો આરંભ શેનાથી થાય છે? જવાબ છે આમુખથી. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. નેક્સ્ટ. ભારતીય બંધારણમાંથી શેને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં? તો જવાબ છે આમુખને ન્યાયાલયમાં એટલે કે કોર્ટમાં પડકારી શકાય નહીં. નેક્સ્ટ. દુનિયામાં સૌથી મોટું બંધારણ કયા દેશનું છે? દુનિયામાં સૌથી મોટું બંધારણ કયા દેશનું છે? તો જવાબ છે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું બંધારણ છે. નેક્સ્ટ. બંધારણ સભાના હંગામી અધ્યક્ષ કોણ હતા?
બંધારણ સભાના હંગામી અધ્યક્ષ કોણ હતા? તો જવાબ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા બંધારણ સભાના હંગામી અધ્યક્ષ હતા. નેક્સ્ટ, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું હતું? બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું હતું? તો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 11 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાઈ આવ્યા હતા. ક્યારે? તો કે 11 ડિસેમ્બર 1946ના રોજ. નેક્સ્ટ, બંધારણ સભાએ બધાનો સ્વીકાર ક્યારે કર્યો? બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો? બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર ક્યારે કર્યો? જવાબ 26 નવેમ્બર 1948. સોરી, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો. 26 નવેમ્બર 1948. નેક્સ્ટ, ભારતીય બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? ભારતીય બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? તો જવાબ છે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું. નેક્સ્ટ, બંધારણ અમલમાં આવ્યા પછી બંધારણમાં કુલ કેટલા સુધારા થયા છે? બંધારણ અમલમાં આવ્યા પછી બંધારણમાં કુલ કેટલા સુધારા થયા છે? તો 110 સુધારા થયા છે. 2010 સુધીમાં 110 સુધારા થયા છે. બંધારણ અમલમાં આવ્યા પછી બંધારણમાં કુલ 110 સુધારા થયા છે 2010 સુધીમાં. નેક્સ્ટ, શરૂઆતમાં બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? શરૂઆતમાં બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો જવાબ છે 389 સભ્યો હતા. શરૂઆતમાં બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા. નેક્સ્ટ, 3 જૂન 1943થી પાકિસ્તાન માટે અલગ બંધારણ સભા રચાતા ભારતીય બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 3 જૂન, મિત્રો તારીખ યાદ રાખજો અહીં, 3 જૂન 1943થી પાકિસ્તાન માટે અલગ બંધારણ સભા રચાતા ભારતીય બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો જવાબ છે 29 સભ્યો હતા. નેક્સ્ટ, ભારતીય બંધારણ પર કુલ કેટલા સભ્યોના હસ્તાક્ષર છે? ભારતીય બંધારણ પર કુલ કેટલા સભ્યોના હસ્તાક્ષર છે? તો જવાબ છે 84 સભ્યોના હસ્તાક્ષરો છે. નેક્સ્ટ, બંધારણ સભાના સલાહકાર કોણ છે? બંધારણ સભાના સલાહકાર કોણ છે? તો જવાબ છે BN રાવ બંધારણ સભાના સલાહકાર હતા. નેક્સ્ટ, ભારતનું બંધારણ ઘડવા કેટલી સમિતિની રચના કરવામાં આવી હતી? ભારતનું બંધારણ ઘડવા કેટલી સમિતિની રચના કરવામાં આવી હતી? તો જવાબ છે 13 સમિતિની રચના કરવામાં આવી હતી. ભારતનું બંધારણ ઘડવા 13 સમિતિની રચના કરવામાં આવી હતી. ખરડા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ, મુસદ્દા, પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ખરડા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ, મુસદ્દા, પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર ભીમરાવજી આંબેડકર. ખરડા ડ્રાફ્ટિંગ, મુસદ્દા અને પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ભીમરાવ આંબેડકર. નેક્સ્ટ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ માટે કોની પસંદગી કરવામાં આવી હતી? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ માટે કોની પસંદગી કરવામાં આવી હતી? તો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી કરવામાં આવી હતી. નેક્સ્ટ, ભારત સરકારના બધા જ કાર્ય કોના નામે થાય છે? ભારત સરકારના બધા જ કાર્ય કોના નામે થાય છે? તો જવાબ છે રાષ્ટ્રપતિના નામથી થાય છે. ભારત સરકારના બધા જ કાર્યો રાષ્ટ્રપતિના નામે થાય છે. નેક્સ્ટ, રાજ્યના દરેક હુકમ કોના નામે પ્રસિદ્ધ થાય છે? તો રાજ્યના દરેક હુકમ એ રાજ્યપાલના નામથી પ્રસિદ્ધ થાય છે. નેક્સ્ટ, ભારતમાં એવું કયું રાજ્ય છે કે જેના પાટનગર 2 છે? ભારતમાં એવું કયું રાજ્ય છે કે જેનું પાટનગર 2 છે? તો જવાબ છે જમ્મુ કાશ્મીર. જમ્મુ શિયાળા માટે અને શ્રીનગર ઉનાળા માટે, આ 2 પાટનગરો છે જમ્મુ કાશ્મીરમાં. નેક્સ્ટ, બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે ડૉક્ટર ભીમરાવજી આંબેડકર. બંધારણના પિતા તરીકે ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, શરૂઆતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટ વિભાગ અને કલમ હતી? શરૂઆતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટ વિભાગ અને કલમ હતી? તો જવાબ છે શરૂઆતના બંધારણમાં 8 પરિશિષ્ટ, 22 વિભાગ અને 395 કલમ હતી. નેક્સ્ટ, હાલના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટ વિભાગ અને કલમ છે? તો હાલના બંધારણમાં 12 પરિશિષ્ટ
22 વિભાગ અને 395 કલમ. જે ઉમેરો થાય છે તે પેટા કલમ તરીકે થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ સભામાં કયા મુદ્દાઓએ સૌથી વધુ મુશ્કેલીઓ ઊભી કરી હતી? બંધારણ સભામાં કયા મુદ્દાઓએ સૌથી વધુ મુશ્કેલીઓ ઊભી કરી હતી? તો જવાબ છે રાષ્ટ્રીય સંપર્ક ભાષાઓનો જે મુદ્દો હતો એ મુદ્દાએ સૌથી વધુ મુશ્કેલીઓ ઊભી કરી હતી. નેક્સ્ટ. બંધારણ ઘડતર સમયે બંધારણ સભાએ કુલ કેટલી ભાષાઓને માન્યતા આપેલી? બંધારણ ઘડતર સમયે બંધારણ સભાએ કુલ કેટલી ભાષાઓને માન્યતા આપેલી? તો જવાબ છે 14 ભાષાઓને માન્યતા આપેલી હતી. નેક્સ્ટ. હાલમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? હાલમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો 22 ભાષાઓ છે. બંધારણના 8મા પરિશિષ્ટમાં યાદી આપેલી છે. કયા પરિશિષ્ટમાં? 8મા પરિશિષ્ટમાં યાદી આપેલી છે 22 ભાષાઓની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ માન્ય કોઈપણ 10 ભાષાઓના નામ લખો. બંધારણીય માન્ય કોઈપણ 10 ભાષાઓના નામ લખો. તો જવાબ છે અસમિયા, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાલી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ અને તેલુગુ ભાષાઓ જે બંધારણ માન્ય ભાષાઓ છે. નેક્સ્ટ. ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે? ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે? તો ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. નેક્સ્ટ. હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે? હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે? તો જવાબ છે 545. હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 545. જેમાં 543 પ્લસ 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયના કે જેની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. 2 એંગ્લો ઇન્ડિયન અને 543 સભ્ય સંખ્યા હોય છે. 2 એંગ્લો ઇન્ડિયન જે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. નેક્સ્ટ. લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલી હોય છે? લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલી હોય છે? તો જવાબ છે 5 વર્ષની. લોકસભાના સભ્યોની સમય મર્યાદા 5 વર્ષની હોય છે. નેક્સ્ટ. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા આપણો જવાબ રહેશે 250 હોય છે. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 હોય છે. જ્યારે 238 અલગ અલગ રાજ્યમાંથી અને પ્લસ 12 રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલ હોય છે. એમ ટોટલ 250 સભ્ય સંખ્યા રાજ્યસભાની હોય છે. નેક્સ્ટ. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? તો જવાબ છે 12 સભ્યો. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? 12 સભ્યોની રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. એમ કરી ટોટલ 250 રાજ્યસભામાં કુલ સભ્યો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યસભાના સભ્યોની સમય અવધિ કેટલી હોય છે? તો રાજ્યસભાના સભ્યોની સમય અવધિ જોઈએ તો રાજ્યસભાના સભ્યોની સમય અવધિ 6 વર્ષની હોય છે. કેટલી હોય છે? 6 વર્ષની. નેક્સ્ટ. ભારતીય સંસદમાં કુલ કેટલા ગૃહ આવેલા છે? ભારતીય સંસદમાં કુલ કેટલા ગૃહ આવેલા છે? તો જવાબ છે 2 ગૃહ આવેલા છે. ભારતીય સંસદમાં કુલ 2 ગૃહ આવેલા છે. નેક્સ્ટ. ભારતીય સંસદમાં 2 ગૃહના નામ આપો. તો 2 ગૃહ કયા આવેલા છે? ભારતીય સંસદમાં 2 ગૃહ આવેલા છે, પણ 2 ગૃહના નામ શું? તો જવાબ છે એક લોકસભા જે નીચલું ગૃહ તરીકે પણ ઓળખાય છે અને બીજી છે રાજ્યસભા જે ઉપલા ગૃહ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ પ્રશ્ન. સંસદનું કયું ગૃહ કાયમી છે? સંસદનું કયું ગૃહ કાયમી છે? તો જવાબ છે સંસદનું રાજ્યસભા એટલે કે ઉપલું ગૃહ જે કાયમી છે. રાજ્યસભા ઉપલું ગૃહ કાયમી છે. નેક્સ્ટ. સંસદના કયા ગૃહનું ક્યારેય વિસર્જન થતું નથી? સંસદના કયા ગૃહનું ક્યારેય વિસર્જન થતું નથી? તો જવાબ છે રાજ્યસભાનું કે ઉપલા ગૃહનું ક્યારેય વિસર્જન થતું નથી. સભ્યોમાંથી 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, પણ એનું વિસર્જન થતું નથી. નેક્સ્ટ.
રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો જવાબ છે 1/3 ભાગના સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? તો જવાબ છે 12 સભ્યો. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કુલ 12 સભ્યોની નિમણૂક કરી શકે છે. નેક્સ્ટ, બંધારણની કલમ 45 શું દર્શાવે છે? બંધારણની કલમ 45 શું દર્શાવે છે? તો જવાબ છે 6 થી 14 વર્ષના બાળકનું મફત અને ફરજિયાત શિક્ષણ દર્શાવે છે. ભારતીય બંધારણની કલમ 45 6 થી 14 વર્ષના બાળકનું મફત અને ફરજિયાત શિક્ષણ દર્શાવે છે. નેક્સ્ટ, સ્ત્રીઓના શિક્ષણ માટેની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરેલી છે? સ્ત્રીઓના શિક્ષણ માટેની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરેલી છે? તો જવાબ છે કલમ 15(1) અને 15(3). સ્ત્રીઓના શિક્ષણ માટેની જોગવાઈ બંધારણની 15 પૈકી કલમ 15 પૈકી 1 અને કલમ 15 પૈકી 3માં કરેલી છે. જોગવાઈ સ્ત્રીઓના શિક્ષણ માટેની કરેલી છે. નેક્સ્ટ, હિન્દી ભાષાને પ્રોત્સાહન બંધારણની કઈ કલમ દ્વારા મળે છે? હિન્દી ભાષાને પ્રોત્સાહન બંધારણની કઈ કલમ દ્વારા મળે છે? તો કલમ 31 દ્વારા હિન્દી ભાષાને પ્રોત્સાહન મળે છે. બંધારણમાં પ્રોત્સાહન મળે છે. નેક્સ્ટ, પ્રાથમિક કક્ષાએ માતૃભાષા દ્વારા શિક્ષણની જોગવાઈ કઈ કલમમાં કરેલી છે? પ્રાથમિક કક્ષાએ માતૃભાષા દ્વારા શિક્ષણની જોગવાઈ કઈ કલમમાં કરેલી છે? તો કલમ 350 પૈકી 1માં પ્રાથમિક કક્ષાએ માતૃભાષા દ્વારા શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રાથમિક કક્ષાએ માતૃભાષા દ્વારા શિક્ષણની જોગવાઈ કલમ 350 પૈકી 1માં કરવામાં આવેલી છે. નેક્સ્ટ, બંધારણની કલમ 46માં શેનું વર્ણન કરેલું છે? બંધારણની કલમ 46માં શેનું વર્ણન કરેલું છે? તો બંધારણની કલમ 46માં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના નાગરિકો માટે શિક્ષણની જોગવાઈ કરેલી છે. બંધારણની કલમ 46માં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના નાગરિકો માટે શિક્ષણનું વર્ણન કરેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણની કલમ 28 પૈકી 1 શું સૂચવે છે? બંધારણની કલમ 28 પૈકી 1 શું સૂચવે છે? તો જવાબ છે રાજ્ય સરકાર દ્વારા અનુદાન મેળવતી કોઈપણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ ફરમાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અનુદાન મેળવતી કોઈપણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ ફરમાવવામાં આવે છે કલમ 28 પૈકી 1માં. નેક્સ્ટ, બંધારણની કલમ 28 પૈકી 2 શું સૂચવે છે? તો 28 પૈકી 2 રાજ્ય સરકારના વહીવટ હેઠળ ચાલતી પરંતુ કોઈના દાનથી સ્થપાયેલી કે કોઈ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોઈપણ શૈક્ષણિક સંસ્થાને કલમ 28(1)(a) 28 પૈકી 1 લાગુ પડશે નહીં. આવી સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકે છે. 28 પૈકી 2માં સૂચવવામાં આવેલ છે કે રાજ્ય સરકારના વહીવટ હેઠળ ચાલતી પરંતુ કોઈના દાનથી સ્થપાયેલી કે કોઈ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોઈપણ શૈક્ષણિક સંસ્થાને કલમ 28 પૈકી 1 લાગુ પડશે નહીં. આવી સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકે છે. મિત્રો જોઈએ તો કલમ 28 પૈકી 1માં શું દર્શાવવામાં આવેલું હતું? તો કલમ 28 પૈકી 1માં દર્શાવેલ છે કે રાજ્ય સરકાર દ્વારા અનુદાન મેળવતી કોઈપણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ ફરમાવવામાં આવે છે. અહીંયા 28 પૈકી 1માં મનાઈ ફરમાવવામાં આવે છે, જ્યારે કલમ 28 પૈકી 2માં રાજ્ય સરકારના વહીવટ હેઠળ ચાલતી પરંતુ કોઈના દાનથી સ્થપાયેલી કે કોઈ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોઈપણ શૈક્ષણિક સંસ્થાને કલમ 28(1) લાગુ પડશે નહીં એવી જોગવાઈ કરવામાં આવી છે અને આવી સંસ્થા ધાર્મિક શિક્ષણ પણ આપી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બંધારણની કલમ 28 પૈકી 3 શું સૂચવે છે? બંધારણની કલમ 28 પૈકી 3 શું સૂચવે છે? તો કે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પામેલી અથવા અનુદાન મેળવતી સંસ્થામાં વ્યક્તિ અથવા સગીરને જો તેના વાલીએ મંજૂરી આપી હશે તો જ ધાર્મિક શિક્ષણ આપી શકાશે.
બંધારણની કલમ 28 પૈકી 3 સૂચવે છે કે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પામેલી અથવા અનુદાન મેળવતી સંસ્થાઓમાં વ્યક્તિ અથવા સગીરને જો તેના વાલીએ મંજૂરી આપી હશે તો જ ધાર્મિક શિક્ષણ આપી શકાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણની કલમ 29 અને 30 શું સૂચવે છે? બંધારણની કલમ 29 અને 30 શું સૂચવે છે? તો શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો, વહીવટ કરવાનો, શિક્ષણ આપવાનો અને મેળવવાનો લઘુમતીઓનો અધિકાર બંધારણની કલમ 29 અને 30 સૂચવે છે. શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો, વહીવટ કરવાનો અને શિક્ષણ આપવાનો અને મેળવવાનો લઘુમતીઓનો અધિકાર છે. આવું બંધારણની કલમ 29 અને 30 સૂચવે છે. નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ સભાએ બંધારણ ઘડતર સમયે નક્કી કરેલી મતાધિકારની ઉંમર કેટલી હતી? બંધારણ સભાએ બંધારણ ઘડતર સમયે નક્કી કરેલી મતાધિકારની ઉંમર કેટલી હતી? તો જવાબ છે 21 વર્ષની હતી. બંધારણ સભાએ બંધારણ ઘડતર સમયે નક્કી કરેલી મતાધિકારની ઉંમર કેટલી હતી? તો 21 વર્ષની હતી. આગળ જોઈએ તો એને ઘટાડીને કેટલી કરવામાં આવી? તો હાલમાં ચૂંટણી સમયે કોણ મત આપી શકે છે? હાલમાં ચૂંટણી સમયે કોણ મત આપી શકે છે? એટલે કે ઘટાડીને કેટલી ઉંમર કરવામાં આવી? તો 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તો તે ચૂંટણીમાં મત આપી શકે છે. પહેલાં તેની વય મર્યાદા 21 વર્ષની હતી, તેમાંથી ઘટાડીને હાલ 18 વર્ષ કરવામાં આવી છે. નેક્સ્ટ. લોકશાહી માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? લોકશાહી માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો લોકશાહી માટે અંગ્રેજીમાં ડેમોક્રેસી નામનો શબ્દ વપરાય છે. કયો? ડેમોક્રેસી. લોકશાહી માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો જવાબ છે ડેમોક્રેસી. નેક્સ્ટ. ડેમોક્રેસી શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ડેમોક્રેસી શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો છે ડેમોક્રેટિયા. ડેમોક્રેસી શબ્દ ડેમોક્રેટિયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને ડેમોક્રેટિયા જે ગ્રીક શબ્દ છે. નેક્સ્ટ. લોકશાહીનો શાબ્દિક અર્થ લખો. લોકશાહીનો શાબ્દિક અર્થ લખો. તો ડેમોસ. ડેમોસ એટલે લોકશાહી, એટલે કે લોકો અને પ્રજા. લોકશાહીનો શાબ્દિક અર્થ શું થાય? લોકો અથવા પ્રજા. લોકો અને લોકો દ્વારા ચાલતું શાસન. લોકશાહીની કોઈ પણ એક વ્યાખ્યા લખો. તો લોકશાહીની વ્યાખ્યામાં જો ક્રેટિયા. ક્રેટિયા એટલે આમ શાસન. લોકશાહીની ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશ શબ્દ શું છે? ક્રેટિયા. ક્રેટિયા એટલે આમ શાસન. લોકશાહીનું બીજો વ્યાખ્યા જોઈએ તો લોકોનું અને કે પ્રજાનું શાસન એટલે લોકશાહી. લોકો અથવા પ્રજાનું શાસન, લોકોનું શાસન અથવા પ્રજાનું શાસન એટલે લોકશાહી. લોકશાહીની ત્રીજી વ્યાખ્યા જોઈએ તો લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહીની 3 વ્યાખ્યાઓ છે. લોકશાહીની 3 વ્યાખ્યાઓ છે એટલે કે આમ શાસન પણ કહેવાય, લોકોનું શાસન પણ કહેવાય, પ્રજાનું શાસન પણ કહેવાય અને લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન પણ કહેવાય. આ 3 વ્યાખ્યાઓ લોકશાહીની છે. નેક્સ્ટ. બિન સાંપ્રદાયિકતા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? બિન સાંપ્રદાયિકતા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? જવાબ છે સેક્યુલારિઝમ. બિન સાંપ્રદાયિકતા માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? સેક્યુલારિઝમ. કયો શબ્દ? સેક્યુલારિઝમ. નેક્સ્ટ. સેક્યુલર. સેક્યુલર શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? સેક્યુલર શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ છે સેક્યુલમ. સેક્યુલમ શબ્દ પરથી સેક્યુલર શબ્દ ઉતરી આવ્યો છે. નેક્સ્ટ. સેક્યુલરિઝમ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? સેક્યુલરિઝમ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો જવાબ છે બર્મિંગહામ યુનિવર્સિટીના મિકેનિકલ વિભાગના શિક્ષક રિબર્ટ ઓવન જ્યોર્જ હોલિયાંકે કર્યો હતો. કોણે કર્યો હતો? બર્મિંગહોમમાં યુનિવર્સિટીના મિકેનિકલ વિભાગના શિક્ષક રિબર્ટ ઓવન જ્યોર્જ હોલિયાંકે કર્યો હતો. સેક્યુલારિઝમ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ બર્મિંગહોમ યુનિવર્સિટીના મિકેનિકલ વિભાગના શિક્ષક રિબર્ટ ઓવન જ્યોર્જ હોલિયાંકે કર્યો હતો. નેક્સ્ટ. બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા આપો. બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યા આપો.
તો જો આજે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ એક ચોક્કસ ધર્મ કે સંપ્રદાય માત્ર નહીં, પરંતુ તમામ ધર્મ અને સંપ્રદાય સમાન છે એવી લાગણીનો સ્વીકાર. દરેક ધર્મના લોકો તરફ સમષ્ટિ, સંભાવ અને સમાન વર્તન કરવું એટલે બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ એક ચોક્કસ ધર્મ કે સંપ્રદાય માત્ર નહીં, પરંતુ તમામ ધર્મ અને સંપ્રદાય સમાન છે એવી લાગણીનો સ્વીકાર. દરેક ધર્મના લોકો તરફ સમષ્ટિ, સંભાવ અને સમાન વર્તન કરવું જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતી જોડણી કોષ મુજબ સર્વ ધર્મ સંભાવનાનો અર્થ આપો. ગુજરાતી જોડણી કોષ મુજબ સર્વ ધર્મ સંભાવનાનો અર્થ આપો. તો જવાબ છે ગુજરાતી જોડણી કોષ મુજબ સર્વ ધર્મ સંભાવનાનો અર્થ છે બધા ધર્મો સાથે સમાનતાનો ભાવ આપો. બધા ધર્મો સાથે સમાનતાનો ભાવ એટલે સર્વ ધર્મ સંભાવ. જોઈએ નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.